દાહોદના દેવગઢ બારિયામાંથી પસાર થતી પાનમ નદી ઉપરનો બ્રિજ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે। આ પાનમ નદીના બ્રિજ ઉપરથી અનેક ભારદારી વાહનો પસાર થતા હોય છે। હાલમાં તો બ્રિજ ઉપર બનેલા રસ્તામાં અનેક મોટા ખાડાઓ છે અને આ ખાડાઓ બ્રિજના આરસીસીમાં પણ તિરાડો જોવા મળી રહી છે। તો સ્ટેટ વિભાગ દ્વારા બ્રિજ ઉપર પડેલા ખાડાઓની સમારકામની કામગીરી હાથ ધરવામાં આવશે કે કેમ તે પણ એક મોટો સવાલ છે। ગંભીરા બ્રિજના બનાવ પછી સરકાર સફાળી જાગી હોય તેમ જોવા મળી રહ્યું છે। સરકાર દ્વારા ગુજરાત રાજ્યની અંદર જેટલા પણ બ્રિજ આવેલા છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે અને એક તપાસ ટીમો દ્વારા તેની નિરીક્ષણ કરી અને જે સમારકામ હોય કે પછી બ્રિજ બંધ કરવાના હોય તેના આદેશ આપવામાં આવ્યા છે। ત્યારે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકા જે દેવગઢ બારિયા નગર છે એને અડીને જતી જે પાનમ નદી છે એની ઉપર જે પાનમ નદીનો બ્રિજ આવેલો છે એટલો જર્જરિત બન્યો છે કે જેને તંત્ર જોતું નથી કે તંત્ર અહીંનું જે સ્થાનિક તંત્ર છે હાલ ઊંઘતું હોય તેમ જોવાઈ રહ્યું છે। જ્યાં બ્રિજની ઉપર તમે કેમેરામેનને કહીશ કે બતાવશે જે આ જે બ્રિજ છે બ્રિજની વચ્ચે જે ખાડા પડી ગયા છે, ઉપર જે આરસીસી ભાગ છે તૂટી ગયો છે અને જે આખું જે તૂટેલું છે અને અંદર મોટો ખાડો પડી ગયો છે। અહીંથી જે વાહનોની અવર જવર થાય છે એને પણ નુકસાન થતું હોય તેમ જોવાઈ રહ્યું છે। હાલમાં જે વાહનો અહીંથી પસાર થઈ રહ્યા છે તમે જોઈ શકો છો કે વાહનોને એ જ ખાડામાંથી લઈ જવા પડે છે અને જે ધીરે ધીરે આ બ્રિજની જે આરસીસી જે તૂટી રહ્યું છે, જે ખાડો મોટો થતો જાય છે ત્યારે ક્યાંક ને ક્યાંક અહીંયા જે આ વાહન ચાલકો છે તેઓને પણ મોટું નુકસાન થતું હોય તેમ જોવાઈ રહ્યું છે। અને આ બ્રિજની આગળ પણ તમે જોઈ શકો છો કે જે આગળ પણ મોટા ખાડા પડેલા દેખાય છે, જે મેટલ નાખેલી પથ્થર નાખેલા દેખાય છે અને નાના મોટા ખાડા આ બ્રિજની ઉપર ઘણા જેવા દેખાઈ રહ્યા છે કે જેનાથી આ બ્રિજને નુકસાન થતું જોવા મળી રહ્યું છે। અને હાલમાં જે આ મોટો જે ખાડો પડેલો છે જેના કારણે અહીંયાથી જે વાહન ચાલકો છે એમને પણ અનેક અગવડતાઓ ઊભી થવા પામી છે। ત્યારે જે સ્થાનિક તંત્ર છે, જે આ સ્ટેટ હાઈવે વિભાગ છે, સ્ટેટ વિભાગના અધિકારીઓ ક્યાંક ને ક્યાંક ઘોર નિંદ્રામાં હોય તેવું જોવાઈ રહ્યું છે। હાલ જે આ ખાડાને કારણે અનેક વાહનોને નુકસાન થતું જોવા મળ્યું છે। ક્યાંક તો આ બ્રિજ જે 50 વર્ષ જૂનો બ્રિજ છે એ બ્રિજ પણ ક્યાંક ધરાશયી થાય તેવું કહેવાય રહ્યું છે, જોવાઈ રહ્યું છે। ત્યારે તંત્ર આ બ્રિજની જે ખાડા પડી ગયા છે એને લઈને સમારકામ હાથ ધરશે કે પછી ધરાશય થાય તેની રાહ જોઈ રહ્યું છે। મંતવ્ય ન્યૂઝ, રાહુલ મહેતા, દેવગઢ બારિયા।